કહેવાય છે કે જે મૂર્તિ ન થઈ શકે એ બધા પથ્થર નકામા, જે મૂર્તિ ન થઈ શકે એ બધા પથ્થર નકામા, અને આપણે કહી શકાય કે જેમાં તમે ના હો એ બધા અવસર નકામા. આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે, તો આ શુભ દિવસમાં આપણે કહી શકાય કે જેમ પર્વતોમાં કૈલાસ પર્વતનું મહત્વ છે, સરોવરોમાં માન સરોવરનું મહત્વ છે, એવી જ રીતે તહેવારોમાં ગુરુ પૂર્ણિમા છે એનું વિશેષ મહત્વ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુ છે એ જ દુઃખોના દૂર કરનાર અને સુખનો માર્ગ બતાવનાર એ ગુરુ છે. એ જ ગુરુ કે જે પોતે બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ મહાદેવ છે, એ જ સાક્ષાત પરમ બ્રહ્મા છે. આવા ગુરુને મારા નમસ્કાર. ગુરુ એટલે કોણ? તો ગુરુ એટલે કે આપણને જે કહેવાય ને કે ભાઈ અજ્ઞાન છે એ અજ્ઞાનમાંથી જ્ઞાનનો પરિચય કરાવનાર, અને કહેવાય કે ભાઈ આપણા જીવનમાં અંધકાર રૂપી જીવનમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય છે એ આપણા ગુરુ છે. દુનિયામાં આપણે કહેવાય કે ભાઈ આપણા માતા પિતા છે એ આપણને દુનિયાનો પરિચય કરાવે છે, તો એ સૌથી પહેલા આપણા ગુરુ છે. આ જે માતા પિતા છે એ આપણને બાળપણમાં સારા નશાનું, સાચા ખોટાનું એ બધું આપણને ભાન કરાવે છે. સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં કઈ રીતે હળીમળીને રહેવું એ બધું જ્ઞાન આપણને આપણા માતા પિતા આપે છે, તો એ આપણા પ્રથમ ગુરુ છે. આવી જ રીતે જ્યારે આપણે કહેવાય કે ભાઈ શાળા કોલેજ રૂપી જ્ઞાન મંદિરમાં આપણે અભ્યાસ કરવા માટે જાય, તો ત્યાં જે આપણને વિદ્યા આપી અને જે આપણને પરિપૂર્ણ બનાવે છે, તો એ આપણા બીજા ગુરુ છે. ગુરુ એ જગત પરનું ઉચ્ચ કોટીમાં મૂકી શકાય એવું સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ છે કે જેને આપણે જે જગતની હરોળમાં તમે સૌથી પહેલા ક્રમાંકે લઈ શકો, એ આપણા ગુરુ છે. કે જેને આવા ગુરુને સદાને માટે વંદન કરવાનું મન થાય. જે ગુરુ છે એ ગુરુ દ્વારા જીવન જગતમાં તમે જુઓ કે ભાઈ આ દુનિયામાં જે કંઈ પણ ક્ષેત્ર છે, એ રાજકીય હોય, આર્થિક હોય, ધાર્મિક હોય કે સામાજિક, એ તમામે તમામ ક્ષેત્રમાં આપણે કહીએ કે જ્યાં સમાજરૂપી આકાશમાં સફળતાના સિતારાઓ ચમકે છે, એના પાછળ કોઈ અને કોઈ ગુરુ જ જવાબદાર છે. તમે વાત કરો ડોક્ટર છે, એન્જિનિયર છે, શિક્ષક છે, સીએ છે, આઈએએસ છે, આઈપીએસ છે, તો આ તમામે તમામ લોકોની સફળતા પાછળ માત્ર ને માત્ર હોય તો એ માત્ર ગુરુ જ જવાબદાર છે. આવા ગુરુના વિચારની જો એક ચિંગારી હોય ને, એ આપણા હૃદયમાં સ્પર્શી જાય ને, તો પણ આપણે કહેવાય કે આપણું જે હૃદય છે ને, એ હૃદયનું જે દીપક છે ને, એ સ્વયં પ્રજ્વલિત થઈ જાય, એમાં બે મત નથી. આવી જ રીતે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કેવી રીતે? જેવી રીતે કોઈ શિલ્પી હોય એ શું કરશે કે ભાઈ કોઈ પથ્થર છે ને, એ પથ્થર લઈ અને એમાંથી જે બિનજરૂરી ભાગ છે એને દૂર કરશે. આ જ કામ સેમ આપણા ગુરુ કરે છે કે ભાઈ વ્યક્તિમાં રહેલા જે દુર્ગુણો છે, જે દોષ છે, જે ક્ષતિ, એ બધું દૂર કરશે. એ બધું દૂર કરી અને એક સારા વ્યક્તિત્વનું નિર્માણ કરે, અને આ કામ એ માત્ર ગુરુ જ કરી શકે છે. દરેક માણસના જીવનમાં તમે જુઓ તો એક ગુરુ આવે જ છે. એ મનુષ્ય સ્વરૂપે પણ હોઈ શકે, અને આપણે કહીએ કે કોઈ અન્ય જીવ છે અથવા તો કુદરતનો કોઈ ભાગ છે, તો એના સ્વરૂપે પણ એ આવી શકે છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ જે ગુરુ દત્તાત્રેય છે, તો એમને 24 ગુરુ હતા. આ 24 ગુરુમાં એક કુમારી કન્યા, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, પતંગિયું, આવા એને 24 ગુરુ છે, એ ગુરુ એને માનેલા હતા. જે ગુરુ છે એ સામાન્ય માણસમાંથી રાજા બનાવવાની તાકાત છે ને, એ ગુરુ ધરાવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે વાત કરો કે ભાઈ આપણે કેટલાક સાહિત્ય અનુસાર એવું કે ધનાનંદ નામનો રાજા હતો. આ રાજા હતો, એ રાજાના દરબારમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એટલે કે ચાણક્ય, કૌટિલ્ય એ પોતે બિરાજમાન હતા. પરિસભામાં એનું અપમાન થઈ અને ત્યારે ચાણક્યએ પોતે પ્રતિજ્ઞા કરે કે હે ધનાનંદ, આજે તે મને પરિસભામાં અપમાન કર્યું, પણ યાદ રાખજે કે હું આનો બદલો છે એ જરૂર લઈશ. ખાલી ચાણક્ય પ્રતિજ્ઞા કરે એટલું જ નહીં, પરંતુ સાથે સાથે ચાણક્ય આ પ્રતિજ્ઞાને પૂરી કરી એનું રાજપાટ છે એ પોતે છોડાવી અને આપણે કહીએ ને કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યને ત્યાંનો રાજા બનાવે છે. તો આ કામ એ ગુરુ કરે. તમે જુઓ એ કેવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પોતે સામાન્ય રીતે એક બાળક હતો અને પોતે રાજાની રમત રમતો હતો. ચાણક્ય તો ગુરુ હતા એટલે પોતે ઓળખી ગયા કે આ બાળકમાં રાજા બનવાની આપણે કહીએ ને ભાઈ ગુણો છે એ જોવા મળે. એટલે એમને શું થઈ ગયું કે ભાઈ તક્ષશિલા લઈ ગયા અને ત્યાં એને લશ્કરીને એ બધી તાલીમ આપી.
જેવી એ બધી તાલીમ આપે એટલે ધનાનંદના સામે યુદ્ધ થાય અને ચંદ્રગુપ્ત મૌર્ય વિજય બને અને પોતે ચંદ્રગુપ્ત મૌર્ય મગધની ગાદી ઉપર બેસે. તો આવી રીતે તમે જુઓ, એક સામાન્ય એવો બાળક છે, એ બાળકમાંથી રાજા બનાવવાની જે તાકાત છે ને, એ માત્ર ગુરુ જ ધરાવે છે, બાકી કોઈ વ્યક્તિનું કામ નથી. તો આવી જ રીતે આ જે ગુરુ છે એ ગુરુના હૃદયમાં શિષ્ય પ્રત્યે આપણે કહેવાય ને કે અનહદ પ્રેમ, અનહદ જગ્યા છે, એ જગ્યા હોય છે. તમે જુઓ, આપણે ગુરુનો પ્રેમ છે, ગુરુને રીઝવવા છે, ગુરુને પામવા છે, તો કેવી રીતે પામી શકાય? તો એના માટે આપણે ગુરુની સેવા કરી શકાય. બરાબર? એવી જ રીતે ગુરુનું જ્ઞાન મેળવવા માટે ભગવાન છે ને, એ ભગવાનને પણ આપણે કહેવાય કે ભાઈ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લેવો પડે છે. તમે જુઓ, વાત કરો આપણે કૃષ્ણ ભગવાનની. જે કૃષ્ણ ભગવાન છે એ સાક્ષાત સાંદીપની ઋષિમાં એક આપણે કહીએ ને મનુષ્ય દેહ ધારણ કરીને અભ્યાસ કરવા માટે આવે છે. એવી જ રીતે શ્રીમદ રામ છે, બરાબર? શ્રી રામ છે, તો એ શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર. તમે વાત કરો આધ્યાત્મિક, આપણે હજી આગળ વધીએ તો સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસ. તમે નામ સાંભળ્યું છે કે ભાઈ આપણે જે શિવાજી છે, છત્રપતિ શિવાજી, તો એક ગોરીલા યુદ્ધ પદ્ધતિ માટે ખૂબ જ જાણીતા હતા. તો એમના જે ગુરુ છે એ સ્વામી રામદાસ હતા. તમે આપણે આ વાત કરી એ આધ્યાત્મિક ગુરુની. ગુરુ બે પ્રકારે તમે જોઈ શકો. એક તો છે આધ્યાત્મિક, બીજા છે રાજકીય. ગાંધીજીની વાત કરો, ગાંધીજી પોતાને બે ગુરુ હતા. એક ગોપાલ કૃષ્ણ ગોખલે, કે જે ગાંધીજીને સલાહ આપે, ગાંધીજી ભારત ભ્રમણ કરે અને એને ખબર પડે કે ભાઈ ભારતની આવી સ્થિતિ છે અને ગાંધીજી આપણે કહીએ કે ભાઈ આગળ વધે છે, તો એ રાજકીય ગુરુ એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે. અને બીજા ગુરુ હતા એ આધ્યાત્મિક ગુરુ કહી શકાય, એ હતા શ્રીમદ રાજચંદ્ર. તો આવા જે ગુરુ છે એ ગુરુ વિશે આપણે વાત કરી.